આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે, જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં, પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે, જે હશે એ સત્ય બહાર આવશે. મારી દીકરો આમાં નથી, મારો મોબાઈલ નંબર બધા પાસે છે, એટલે વેરીફાઈ કરવાની છૂટ છે. તમારું ને તમારા પુત્રનું નામ તો કેવી રીતે આવ્યું? મારું કે મારા પુત્રનું હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્રમાં છે જ નહીં, મારો પુત્ર છે જ નહીં. તમારો દીકરો નથી કારમાં બેઠો હતો કે કારમાં નહોતો? કારમાં નહોતો, કારમાં બેઠો નહોતો સર. તમારા સાહેબ મિત્ર કોઈ વાત પણ મારો દીકરો છે જ નહીં, આ હું ક્લિયર કટ કહું છું. એ પ્રોસેસ ચાલુ છે, એ જે આવશે તે સ્ટેટમેન્ટ સામે આવશે. પોલીસ કાર્યવાહી ચાલુ છે. ખબર પડી પ્રોસેસ ચાલુ છે, તમને આખી ઘટનાની ખબર નથી? ઓકે, પ્રોસેસ ચાલુ છે કેમ ખબર પડી? ઓકે, એટલા માટે કહું છું કે પોલીસ કાર્યવાહી કોઈ પણ પ્રક્રિયા જ્યારે એક્સિડન્ટ થતું હોય છે, એ એક્સિડન્ટ છે, એક્સિડન્ટ જ્યારે થતું હોય છે તે પોલીસ કાર્યવાહી એની કરતી જ હોય છે સર. પ્રોસેસ ચાલુ છે. ગેસ્ટ હાઉસના માલિકની કાર છે, તમારે બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે તમારા દીકરાનો સંબંધ છે? ના ના, મારા દીકરાને બાબા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે નથી સર. તમારે એમના માલિક સાથે કોઈ મિત્રતા કે? હા, એમના માલિક સાથે મિત્રતા છે, પણ મારો દીકરો એમાં નથી. સાહેબ, તો તમારો દીકરો નથી કોઈ જાણવા મળ્યું છે? કેમ કે સીધા આક્ષેપ આપણી ઉપર થાય કોઈ કરે તો કોણ છે કઈ જાણવા મળ્યું પ્રાથમિક? કોનો દીકરો હતો, કોણ હતો? એમ નામ તો સાહેબ હવામાંથી તમારું નામ આવી હવે હું તમે જયારે દીકરાની વાત કરો છો સાહેબ, એટલે દીકરાના સંદર્ભમાં હંમેશા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ 18 વર્ષથી નીચા હોય એનું આપણે નામ પણ બોલી શકતા નથી, અને આપણે એ પબ્લિક નામ બોલતા જ નથી. એમને મારી જ નથી, એકઈ નામ જ નહીં, હું એટલા માટે કહું છું કે ભાઈ મારો દીકરો નથી, એ હું આપને કહી દઉં. દીકરો છે જસ્મીનભાઈ કોણ છે? મારો નાનો ભાઈ છે. તમારા નાના ભાઈનો પુત્ર છે? કારણ કે જસ્મીનભાઈ અને રાજુભાઈ બંને ઉપર આરોપ છે કે તે સમાધાન માટે ફોન કર્યો. મારો કે મારા ભાઈનો ફોન ક્યાંય પણ તમે મારો નંબર બધા પાસે હશે. દીકરો કોનો છે? કોઈ પાસે કરાવ્યો હોય એવું? અકસ્માત કર્યો એ તમારા કોઈ પરિવારજનો છે ખરા? તમારા દીકરા સિવાય? પરિવાર ઈ પ્રોસેસ ચાલુ છે પોલીસ ચોકીમાં. પરિવાર છે એવું શંકાના દાયરામાં છે. પરિવાર તો હોય જ, પણ એ છે ત્યાં ટૂંકમાં પોલીસ કમ્પ્લેન ચાલુ છે અને પ્રોસેસ ચાલી રહી છે. રાજુભાઈ મારી વાત સાંભળો, તમે જે બોલશો એ મીડિયા સમક્ષ જે બોલશો કોણ છે એ તમે બોલશો તો પોલીસને પણ ના, અમે મારા ભાઈનો પુત્ર છે એવું તો તમે કહી રહ્યા છો ને? એ ત્યાં બધી જ પ્રોસેસ ચાલુ છે ને, એ લોકો જઈ આવ્યા છે સાહેબ. એ પ્રોસેસ ત્યાં ચાલુ છે અને જઈ આવ્યા છે. મને શું કામ બોલાવે? એ બધી પ્રોસેસ ત્યાં ચાલુ છે સાહેબ. હું સ્ટેટમેન્ટ તમારા ભાઈને બોલાવ્યો છો કે મને કઈ ખબર નથી. હવે તમે એમ કહો છો કે મારો ભાઈ ત્યાં પોલીસ ટેલિફોનિક વાતચીત થતી હોય ને સાહેબ, એમાં મારો રોલ તમે જાણો છો કે એ ભાઈનું હોય તો એ લોકો જે આવ્યા હશે એની પ્રોસેસ ચાલુ હશે. તમારા ભાઈનો દીકરો છે? ભાઈનો દીકરો તમે કહો છો તો મારો નથી એમ કહું. હા તમે કીધું પરિવાર હા, પરિવારનો છે તમે કીધું આપણે સાહેબ. હા, પણ નામ ન બોલી શકું ભાઈ. જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન. હા, એ તો કીધું મેં, એ તો ક્લિયર. હા, એ તો મેં ક્લિયર કટ કીધું. પણ